સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ડીસામાં સત્તાનો ઓડિયો બોમ્બ ફૂટ્યો. પાલિકાના શાસક પક્ષ પર ગંદકીના ગંભીર આક્ષેપોથી ખળભળાટ. ભ્રષ્ટાચારના વોટ્સએપ ગ્રુપનો પડદો ફાડતા 2 ચેરમેનને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા શહેર ભાજપ દ્વારા શરૂ કરી કાર્યવાહી. સુઈગામમાં વળતરની વાટ જોતા ખેડૂતોનો રોષ ભભૂક્યો. કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂત અધિકાર યાત્રા યોજીને તંત્ર સામે ફૂંક્યું રણશીંગુ. ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની આપી ચીમકી. તાખા ગામમાં વીજ વિભાગની બેદરકારી બની કાળ. તબેલામાં કરંટ પ્રસરતા પશુપાલક મહિલાનું કરુણ મોત. વીજતંત્ર સામે હત્યાનો આક્ષેપ. પરિવારજનો ન્યાય માટે મેદાને. પાલનપુરના 20 ગામમાં જળસંકટ હળવું થતાં ખેડૂતોમાં હરખની હેલી. વિરોધથી વિજય સુધીની યાત્રા પૂર્ણ થતાં બાલારામ મહાદેવ મંદિરે જળસંકલ્પ યજ્ઞનું આયોજન. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડીસામાં આજકાલ પાલિકાના ચેરમેન મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાનું કથિત ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતાં સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે. રવિવારે એક ઓડિયો વાયરલ થયા બાદ આજે બીજો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં ધવલ કેલા અને પાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર દેવરામભાઈ માળી સાથે નાણાંની લેતી દેતી થતી હોવાની વાતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઈ ડીસા નગરપાલિકા દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ ઘટનામાં જે પણ કસૂરવાર હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો શું છે તે જાણીએ તે પહેલાં 2 દિવસમાં વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપ સાંભળી લઈએ. એની રોજી રોટી હું તમારે ટૂંકમાં ચૂંટણીનો આ ખર્ચો પેલો ખર્ચો બે કાઢવાના છે. હું બધા નથી માનતો. નવી ચૂંટણીનો ને ગઈ ચૂંટણીનો એમ તો આગળની એક હાર્યા હતા, તમને ખબર ન એક હાર્યા હતા. મારે કોઈ લપેટાનું લેવા નથી, મને તો પૈસાથી મતલબ છે. કઈ વાત કરું એને એટલે ફોન ઉપાડો એના ભાઈ કે જે હોય જે મેચ સંભાળતો એ કે એ અંબાતો હા જે અંબાતો કેમ કે શું કે એને કહી દો તમારે સુગર કટરવાળાને હજી પેલા અજીતસિંહને લેવું, અજીતસિંહને કહી દેજો, એને કહી દો કે મોટી એના જોડે તો પણ મોટું નથી માગતો. એને તો જે સાચવવાનું સાચવી લેતો પછી હજી કંઈક કે લમણે લેવું પડશે, બીજું કંઈ નહીં. અજીતસિંહ પાસે કેટલી અપેક્ષા છે તમારે? મારે કોઈ નહીં, મારે તો એના જોડેથી કોઈ લગું નહીં લેવું. તો પણ કેટલું થોડું ઘણું કંઈક હશે ને? હા, તો કોઈ લાંબો વ્યવહાર નહીં હોતો. કેટલો પણ એમ 1.5-2 લાખ રૂપિયા જ લઈશ, બધા નહીં બસ. બરાબર. હું બધા નહીં લઉં. એના બિલો ભલે ને 12 લાખના બનતા હોય કે 22 લાખના બનતા હોય, કેમ કે નીચે જે કામ કરે છે એ આપણો હવે એને મારા પપ્પાએ જ મોટો કર્યો છે સૈનીને. એને ખાલી પૂછજો કે પેલા મમ્માએ તને કેટલો સાચવ્યો, ખાલી પૂછી લેજો. બરાબર. એને બગીચાની સામે જ્યારે બેઠો હતો ને ત્યારે મારો વરસાદની સામે ત્યારે સાચવતા હતા. મારા પપ્પાએ કીધું કે એને એની રોજી રોટી હેડે એટલે એનો વધારે મત કરતો. એની રોજી રોટી હું તમારે ટૂંકમાં ચૂંટણીનો આ ખર્ચો પેલો ખર્ચો બે કાઢવાના છે. હું બધા નથી માનતો. નવી ચૂંટણીનો ને ગઈ ચૂંટણીનો એમ તો આગળની એક હાર્યા હતા, તમને ખબર ન હતી. એક હાર્યા હતા, એક હાર્યા હતા, તમને ખબર ન હતી. હા, એ મને ખબર નથી. એમ ચૂંટણી આગળ એક ચૂંટણી આગળ હાર્યા હતા, 300 વોટે હાર્યા હતા. એનો કાઢવાનો જ છે. એનો તો પછી તમારે જોડેથી કાઢીશ. એ તો તમે એક પ્લોટ મને લખી આવશો. બરાબર.
આટલું તો કરશો કે નહીં? આટલું થોડું તો કરશો કે ટેકો ભરાવો કે નહીં? મારે બે ચૂંટણીના જ કાઢવાના બધાને. મારે બીજી અપેક્ષાઓ મારી મોટી નહીં હોતી હોય. મારે અપેક્ષાઓ મોટી હોય ને તો હું હે ને એવા વ્યક્તિને ઊભો કરું ને કે તમે એમ કહો કે સારું કે હવે આનાથી મોટું આપવું પડશે, એટલે હું નાનામાં જ પતાવી દેવા માંગતો હતો તમને. અને જલ્દી પતાવો તો સારું છે, કેમ કે તમે ટાઈમ લિમિટ કાઢશો ને તો એ આ કેવું છે કે પછી ટાઈમ જેમ જેમ જતો રહે. પૈસા આલવાની એજન્સી છે. એજન્સીને તકલીફ, એને શું તકલીફ છે કે વાત તો થઈ ગયેલી છે ને. મેં તમને કીધું તો ખરા કે દેવરામભાઈ કહી દીધું, પણ દેવરામભાઈ રિટર્ન જવાબ આલે તો મને ખબર પડે કે. અને દેવરામભાઈ એવા ને જ્યારે વાત થશે એટલે મેં દેવરામભાઈ કીધું તમે એમને ડાયરેક્ટ બોલાવી લેજો તમારી જોડે, તમારે જે વાત કરવી હોય. ના એટલે બોલાવાના હોય તો ખબર પડે ને. તો દેવરામભાઈ ને કે તમે લેતા જ જજો હવે, કે હવે ટાઈમ લિમિટ હવે કેવું છે કે હવે દેવરામભાઈ નું કહે છે કે તમારે તો કે ડાયરેક્ટ દેવરામભાઈ રૂબરૂ મળી લો. રૂબરૂ એટલે એમને મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા, એ હજી ભાગ કરશે. અને મેં એવું બી કહ્યું કે ધવલભાઈએ 20 લાખ નું કીધું છે કે 20 લાખ તો એ તો એમના ખિસ્સામાંથી હાલવા પડશે તો કે નહીં તો કે હું આગળ બધું હલગાઈ દઈશ કે ચોખ્ખી ધમકી ધવલભાઈ આપી છે નકર એજન્સી નું કામ. અરે હું તો આગળનું મયુર દેસાઈ નું હલગાઈ દઈશ. ધવલભાઈ મારી વાત મેં એમને કીધું છે કે ધવલભાઈએ ચોખ્ખી ધમકી આપી છે કે જો 20 લાખ નહીં આપો તો હું કામ કંપની નહીં કરવા દઉં. હા નહીં તો હું તો તમને ખબર છે ને કે હું છેડો પકડીને એમને એ પછી વધારે થઈ જશે, એટલે એમને પ્રેમથી એટલે કીધું છે. તમે જે શબ્દો કયો છો એ શબ્દો તમે ધવલભાઈ કંપનીને ગમે કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીના નગર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે. હા નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે, ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે. અને મેં એમને એવું કીધું કે ધવલભાઈ ના ઘરે મકાનનું કામ ચાલે છે એના માટે પૈસા જોઈએ છે. બસ તો હા કહી દીધું ને તમે તો કે ફરીથી એકવાર રિમાઇન્ડર કરાવી દેજો. કાલ સવારે એમને કહેજો કે ફોન કરી નાખો. કરાય અને બેવું હોય ને તો દેવરામભાઈ તમે ધવલભાઈ મળી લો. હા બસ એમને કહેજો મળી લે બરાબર. નહીં કરવા દે 20 લાખ નહીં હાલે તો. હા ને 75 લાખ જે કાઢ્યા છે ને એ 75 લાખ કઢાવે પાછા લેવડાવવાની હવે તાકાત રખાવું છું ને ભેગા બધાને ગોતતા પછી આવશો બધા ત્યારે, એટલે એમને ચોખ્ખી હવે ધમકી આપી દેજો મારા નામની. કહેજો કે ઓછામાં પતે છે પછી વધારે આવશે. હા એટલે તમે તમારી રીતે કહી દેજો. હા તમે સામેથી મને જેવું હોય કોલ બેક કરજો કાલે. એ રે ભાઈ હવે તમને હોમાંથી કોન્ટેક્ટ કરશે. હા બસ એમને કહી દેજો એટલે નહીં તો પછી હો ને. હા આ બંને ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ધવલ કેલા દ્વારા ડીસા નગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટર પાસે નાણાં માંગવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રથમ ઓડિયો ક્લિપમાં કરવામાં આવી રહેલા દાવા મુજબ ધવલ કેલા અને ભાવેશ દરજી વચ્ચે વાતચીત થઈ રહી છે અને ધવલ કેલા દ્વારા 20 લાખની માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી ઓડિયો ક્લિપમાં ધવલ કેલા અને પાલિકાના કર્મચારી દેવરામ માળી વચ્ચે વાત થઈ રહી છે. ત્યાં પણ ધવલ કેલા દ્વારા ચૂંટણી લડવા માટે કરવામાં આવેલા ખર્ચ અને આગામી ચૂંટણીના ખર્ચ માટે માંગણી કરવામાં આવી છે. ધવલ કેલાએ આ ઘટનાને ખોટી ગણાવી છે અને તેમાં જે અવાજ છે તે અવાજને AI જનરેટેડ ગણાવ્યો છે. પરંતુ વિવાદની શરૂઆત થાય છે ડીસામાં બનેલા શાન તિરંગા ગ્રુપથી. ડીસામાં સોશિયલ મીડિયામાં શાન તિરંગા નામનું એક ગ્રુપ ચાલી રહ્યું છે. આ ગ્રુપમાં 800 કરતાં વધુ લોકો જોડાયેલા છે અને તેમાં ડીસા નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ ગ્રુપના એડમિન તરીકે ઘણા બધા લોકો છે, પરંતુ તેમાંથી એક ધવલ કેલા પણ છે. આ બંને ઓડિયો વાયરલ થયા બાદ આ ગ્રુપ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે અને શાન તિરંગા ગ્રુપ પર લોકો જે ભરોસો કરીને બેઠા હતા તેના ઉપર પણ સવાલો ઉઠ્યા છે. ચોક્કસ આ ગ્રુપના લોકો પણ આ ઘટનાની સત્ય તપાસની માંગ કરી રહ્યા છે, પરંતુ ડીસા નગરપાલિકાના સદસ્યો આજે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા અને માંગ કરી હતી કે ધવલ કેલા અને શાન તિરંગા ગ્રુપના સભ્યો દ્વારા જે રીતે સરકારી કચેરીઓમાં પહોંચીને લાઈવ કરવામાં આવી રહ્યું છે અને તે લાઈવ સરકારી કામકાજમાં ખલેલ પહોંચાડે છે. આ ઉપરાંત ધવલ કેલાનો નાણાં માંગતો કથિત ઓડિયો વાયરલ થતાં આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. આજે અમે આવેદનપત્ર એ આપ્યું કે શાન તિરંગા જે ગ્રુપ હતું તોડબાદ ગેંગ તે છેલ્લા ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ખોટી રીતે બદનામ કરવાનું એમનું જે ષડયંત્ર હતું, તો એમના દ્વારા જે કોન્ટ્રાક્ટરો પાસે કે અલગ અલગ પાસે જે ખંડણી માગવાની એનો જે રેકોર્ડિંગ છે
અને તથ્ય માટે તપાસ થાય નાયબ કલેક્ટરને, ચીફ ઓફિસરને અને કલેક્ટરશ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ. તો આ ટીમ દ્વારા છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી અને ડીસા નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરી રહ્યા હતા. તો ખરેખર એમના દ્વારા જે ખંડણી માગી રહી છે એને પૂરેપૂરી તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર સદસ્ય અને સંગઠન દ્વારા આપવામાં આવેલ. 2 દિવસથી આપણા નગરપાલિકાના જે અપક્ષ ઉમેદવાર મધુબેન કેલા છે, એમના દીકરા ધવલભાઈ કેલા છે, એમની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે અને એમાં એમને ખંડણી 20 લાખની ખંડણી માગતો એમનો જે ઓડિયો વાયરલ થયો છે, જો એમને ખરેખર ખંડણી માગી હોય તો એ ખોટું છે અને ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે, એનાથી નગરપાલિકા બદનામ થઈ રહી છે. તો એની પૂરતી તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા. ડીસામાં ચકચાર મચાવનાર આ સમગ્ર ઘટનાક્રમને લઈ ડીસા શહેર ભાજપ પણ સક્રિય બન્યું છે. ધવલ કેલાના વાયરલ થયેલા ઓડિયો બાદ ડીસા શહેર ભાજપ દ્વારા પણ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે અને ડીસા નગરપાલિકાના બાગ બગીચા શાખાના ચેરમેન મધુબેન કેલા અને પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશીને ભાજપમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત ડીસા શહેર ભાજપના મહામંત્રી નરસિંહભાઈ દ્વારા કરવામાં આવી છે. પિંકેશભાઈ દોશી ભાજપના મેન્ડેટથી ચૂંટાઈ આવ્યા છે, જ્યારે મધુબેન કેલા અપક્ષ ચૂંટાયા બાદ તેમને ભાજપના મેન્ડેટથી જ બાગ બગીચા શાખાના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. બસ હવે જે મિત્રો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હશે એને અમે લેખિતમાં જાણ ઉપર પાર્ટીને કરશું અને સસ્પેન્ડની કાર્યવાહી ચોક્કસથી અમે જરૂર કરાવશું. બસ હવે આપ બધા જાણો છો કે લગભગ 2 દિવસથી ટાઈમ આપણે અહીંયા જે લોકો શાંત તિરંગા નામે ગ્રુપ બનાવી અને પાર્ટીના જ કેટલાક તત્વો આની અંદર પાર્ટીને ખોટી રીતે બદનામ કરવા જઈ રહ્યા હતા, ત્યારે એના ઉપર અમે ચોક્કસ એક્શન, જે લોકો પાર્ટીને બદનામ અને નગરપાલિકાને બદનામ કરવાની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એના ઉપર સંગઠન ચોક્કસ એક્શન લેશે. હાજી, એક તો મારે અપક્ષ સદસ્ય ચૂંટાયેલા છે શ્રવણભાઈ કેલાના મિસિસ છે, એમનો દીકરો પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને પિંકેશભાઈ દોશી પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. એટલે 100% સંગઠનની રૂએ અમે એની એક્શન જરૂરથી લઈશું. ડીસા નગરપાલિકાના કર્મચારી અને ધવલ કેલા વચ્ચેની કથિત વાતચીત વાયરલ થતાં પાલિકાના કર્મચારી વિશ્વસનીયતા સવાલોના ઘેરામાં આવી ગઈ છે. કારણ કે ઓડિયો વાયરલ થયો તે પહેલાં પાલિકાના કર્મચારીએ આ કથિત ભ્રષ્ટાચારની જાણ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી હતી કે કેમ તે જાણવા માટે અમે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ બાબતે તેમની પાસે પાલિકાના કર્મચારી દ્વારા કોઈ જ રજૂઆત કરવામાં આવી નથી. ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતની ન્યાયિક તપાસ કરવામાં આવશે અને તે પણ કસૂરવાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. ડીસા નગરપાલિકાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ અંગે યોગ્ય કક્ષાએ ન્યાયિક રીતે તપાસ કરવામાં આવશે, કારણ કે આમાં સત્ય ત્યારે જ બહાર આવે જો સક્ષમ કક્ષાએથી સારાનો નિર્ણય કરી અને યોગ્ય તપાસ થાય. એટલે નગરપાલિકા કક્ષાએથી હાલ તો એ એજન્સી મારફત માની લો કે પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય છે, શું નેક્સ્ટ સ્ટેજ અમે વિચારીશું અને જે કંઈ નિર્ણય થશે એ મુજબ નગરપાલિકા કક્ષાએથી એના આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક આપણે જજ ના કરી શકીએ આમાં. એનું કારણ છે સત્ય હશે, સત્ય બહાર આવશે, તપાસના અંતે જે બહાર આવશે એ મુજબ એક્શન લેવામાં આવશે. પાલનપુર તાલુકા પોલીસે દિવસ દરમિયાન થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી થયેલા સોનાના દાગીના સાથે એક આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ નેત્રમ શાખાના કેમેરાની મદદથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે વડગામ તાલુકાના માહી ગામના આરોપી કૌશિક કુમાર દિનેશભાઈ રાવળને પકડી પાડ્યો હતો. પોલીસે ચોરીમાં ગયેલા સોનાના દાગીના, જેમાં 1 સોનાનું મંગળસૂત્ર, 3 સોનાની બંગડીઓ અને 1 સોનાનું લોકેટનો સમાવેશ થાય છે, તે રિકવર કર્યા છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. પર્યાવરણના રક્ષણ અને હરિયાળુ ગુજરાત નિર્માણના ઉમદા હેતુ સાથે રાજ્યભરમાં ચાલી રહેલા 76મા વન મહોત્સવ અંતર્ગત વાવથરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ભવ્ય રીતે યોજાયો હતો. જિલ્લાની મુખ્ય કચેરીઓ અને જાહેર સ્થળોએ આ પ્રસંગે મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું મુખ્ય આયોજન કલેક્ટર કચેરી, માર્કેટયાર્ડ અને નવી તાલુકા પંચાયત બિલ્ડિંગના પરિસરમાં કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણના પવિત્ર કાર્યમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી, વન વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા શિક્ષણાધિકારી અને અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વન વિભાગ દ્વારા આ પ્રસંગે વિવિધ જાતના છાયા આપતા અને ફળદાર છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે એક વૃક્ષ એક જીવનનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વન મહોત્સવની શરૂઆત 1950માં ભારતના પ્રથમ કૃષિ મંત્રી કાશીરામ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ પ્રકૃતિનું સંતુલન જાળવવાનો છે. ઉપસ્થિત સ્વયંસેવક સંગઠનો દ્વારા છોડના જતન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આગેવાનો અને અધિકારીઓએ વૃક્ષારોપણના સ્થળોની મુલાકાત લીધી હતી અને આવનારા દિવસોમાં જિલ્લાના વધુ વિસ્તારને હરિયાળો બનાવવા માટે નવી યોજનાઓ ઘડવાની જાહેરાત કરી હતી. 76મા વન મહોત્સવના અવસર ઉપર થરાદ જિલ્લામાં હરિયાળીનો નવો સંકલ્પ જાગ્યો છે અને સૌએ આગામી પેઢીને સ્વચ્છ સુશોભિત પર્યાવરણ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સમગ્ર દેશમાં જ્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મિત્રો વૃક્ષ વાવો અને જીવન બચાવો કમા મુનશીએ શરૂ કરેલી યાત્રા મિત્રો આપણે વર્ષો પહેલાં જ્યારે આઝાદ થયા ત્યારે હતા એના કરતાં 4 ગણા વધ્યા છે. જે માણસની જીવવા માટે વૃક્ષો જોઈએ એટલું આપણી પાસે છે નહીં. જંગલો કપાવા માંડ્યા. આપણે પણ વૃક્ષ સાચવવું એટલું કઠિન છે કે બાળકને સાચવવા કરતાં વૃક્ષ સાચવવું કઠિન છે. પણ અત્યારે આપણને ખબર છે કે કોરોનાની મહામારી જોઈ અત્યારે પર્યાવરણ એટલું બગડી રહ્યું છે અને પર્યાવરણને સુધારવા માટે વૃક્ષો ખૂબ જ જરૂર છે. એને બચાવવા માટે બીજા અનેક ઉપાયો છે, પણ ઓક્સિજન આપણને માત્ર વૃક્ષો આપે છે. જ્યારે વૃક્ષો આપણને ઓક્સિજન આપતા હોય ત્યારે મિત્રો આપણી પહેલેથી સંસ્કૃતિ રહી છે કે માત્ર સરકાર કહે છે એટલે નહીં, કોઈ કહે છે એટલે નહીં, પણ ધર્મ સાથે પણ વૃક્ષોને જોડેલા છે કે 11ના દિવસે વૃક્ષ કપાય નહીં, પૂનમ કે અમાસના દિવસે પણ કપાય નહીં. આપણે બધા ગામડામાં જોતા હશે કે લીલું દાંતણ પણ એ દિવસે કાપવું નથી, આ બચાવવાની એક ખેવના. પણ અત્યારે જંગલો ખૂબ કપાય છે. સરકાર ખૂબ પ્રયત્ન કરશે, વૃક્ષારોપણના વર્ષોથી કાર્યક્રમ કરાશે, પણ જે વાવીએ એ જીવીએ. વૃક્ષો વાવો તો આટલો જીવતો હોય તો કોઈ સવાલ જ પેદા થતો નહીં, પણ બધા ઉછેરી શકતા નથી. એટલે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ આજ વૃક્ષારોપણના દિવસે નહીં, પણ જીવનમાં જેમ અત્યારે તો શાળા બાગ પણ શરૂ કરવામાં આવે છે. દીકરાઓને પણ પહેલેથી ઘણી શાળાઓ મારી એવી છે કે શાળામાં પાણી ન હોય તો ઘરથી જે જમ્યા પછીનું પાણીનો બગાડ થાય એ પણ લઈને છોકરા જતા હોય છે અને વૃક્ષો થતા હોય. તો આપણે બધા જ વૃક્ષનું જતન કરીએ. જે પરોપકાર બીજાના માટે બચે છે એવા વૃક્ષો આપણું જીવન બચાવે છે. આપણું જીવન બચાવવા માટે કરીને આ વૃક્ષારોપણના દિવસને તો યાદ કરીએ જ, પણ જીવનમાં કાયમના માટે હું તો મિત્રો અહીંથી એક અપીલ કરું છું કે જ્યારે ખેતરોમાં ફેન્સિંગ વાડ થાય છે કેટલાય વૃક્ષોનું નિકંદન કાઢી નાખે છે. ફેન્સિંગ વાડ કરો પણ વૃક્ષોનું નિકંદન વચ કાઢો. એક વૃક્ષ પેદા કરવામાં કેટલો સમય મિત્રો લાગે છે. ભૂતકાળ એવો હતો કે આપણા વડવાઓ એમ કહેતા કે આ લીમડો મારા બાપાએ વાવ્યો છે, આ વડ મારા બાપાએ વાવ્યો છે. આ મિત્રો આજે યાદ કરો છો તો આપણે પણ એવું યાદ રાખો, કારણ કે અત્યારે તમને આ બધો ખ્યાલ નથી, જેથી તમે કરતા નથી કે વૃક્ષ ઘેર લઈ જશો, વાવો છો, ખેડૂત નર્સરી કરો છો. પણ બધા જ વૃક્ષોનું જતન કરીએ. અને જેમ દેશના પ્રધાનમંત્રીએ આ સાલે મિત્રો એક પેડ માં કે નામ, માના નામ ઉપર પણ એક વૃક્ષ વાવીએ, માના નામે પણ એક વૃક્ષ કરીએ. એમાં બધા જોતરાઈને વૃક્ષોનું જતન કરીએ અને વૃક્ષ જેમ જળ એ જ જીવન છે એમ વૃક્ષ એ જ જીવન છે, એ દિશામાં આગળ વધીએ. આભાર મિત્રો. દિયોદર તાલુકાના ગોલવી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દુદારસિંહ ચૌહાણની વહીવટી બદલી સુઈગામના ધણાણા ખાતે કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો આ બદલીને રદ કરાવવાની માંગ સાથે મેદાને ઉતર્યા છે. બદલીના વિરોધમાં ગ્રામજનોએ શનિવારે શાળાને તાળું મારીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે આજે શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થતી હોવાથી અને બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ગ્રામજનોએ સહમતિથી શાળાના તાળા ખોલ્યા હતા અને શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરાવ્યું હતું. શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ થાય તે પછી પણ ગ્રામજનોનો વિરોધ યથાવત રહ્યો છે. શિક્ષકની બદલી રોકવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ગામના શિવ મંદિરમાં વિવિધ બેનરો સાથે ધરણા ઉપર બેઠા હતા. ગ્રામજનોએ તંત્રને ચીમકી આપી છે કે જ્યાં સુધી દુદારસિંહ ચૌહાણની બદલી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર દ્વારા ખાર રાખીને શિક્ષકની બદલી કરવામાં આવી છે. તેમની મુખ્ય માંગ છે કે અમારે માત્ર દૂરદર્શી શિક્ષક જ જોઈએ. વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાળામાં પહેલેથી જ 3 શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે અને તેમાં વધુ એક લોકપ્રિય શિક્ષકની બદલી કરવી તે યોગ્ય નથી. જો શાળામાં શિક્ષકોની સંખ્યા ઓછી હશે તો વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ઉપર ગંભીર અસર પડશે. ગ્રામજનોની માંગણી છે કે શિક્ષણ વિભાગ તાત્કાલિક આ બાબતે હસ્તક્ષેપ કરે અને બદલી રદ કરીને બાળકોનું શિક્ષણ કાર્ય પૂર્વવત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સુઈગામમાં વળતરની વાટ જોતા ખેડૂતોનો રોષ ભભૂક્યો. કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂત અધિકાર યાત્રા યોજીને તંત્ર સામે ફૂંક્યું રણશીંગુ. ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની આપી ચીમકી. તાખા ગામમાં વીજ વિભાગની બેદરકારી બની કાળ. તબેલામાં કરંટ પ્રસરતા પશુપાલક મહિલાનું કરુણ મોત. વીજતંત્ર સામે હત્યાનો આક્ષેપ. પરિવારજનો ન્યાય માટે મેદાને. પાલનપુરના 20 ગામમાં જળસંકટ હળવું થતા ખેડૂતોમાં હરખની હેલી. વિરોધથી વિજય સુધીની યાત્રા પૂર્ણ થતા બાલારામ મહાદેવ મંદિરે જળસંકલ્પ યજ્ઞનું આયોજન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, વાવ થરાદ જિલ્લાના સુઈગામ પંથકમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલા ભારે નુકસાનના વળતરની માંગ સાથે આજે કોંગ્રેસ પક્ષ મેદાને આવ્યું છે. 25 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોને પાક નુકસાન અને જમીન ધોવાણનું વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ખેડૂત અધિકાર યાત્રા યોજી હતી. આ યાત્રા દ્વારા ખેડૂતોને કોંગ્રેસના આગેવાનો સુઈગામ પ્રાંત અધિકારી કચેરીએ પહોંચ્યા હતા અને વળતરની તાત્કાલિક ચૂકવણીની માંગ સાથે હલ્લાબોલ કર્યું હતું. પૂર અને અતિવૃષ્ટિના કારણે સુઈગામ પંથકમાં પાક નુકસાન અને જમીન ધોવાણ સહિતનું મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ અગાઉ વળતર મેળવવા માટે ફોર્મ ભરીને પ્રાંત અધિકારી કચેરીએ જમા પણ કરાવ્યા હતા. તેમ છતાં 1 મહિનો થવા છતાં હજી સુધી સહાય ચૂકવવામાં આવી નથી. કોંગ્રેસના અગ્રણી નેતાઓ જેવા કે ગુલાબસિંહ રાજપૂત, કેપી ગઢવી, દુદાજી રાજપૂત અને ભરતસિંહ સહિતના આગેવાનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા ઉપર ભાર મૂક્યો હતો. કોંગ્રેસે આ તકે સરકારને ચીમકી પણ આપી છે. આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જો ખેડૂતોને વરસાદમાં થયેલા નુકસાનનું વળતર સરકાર દ્વારા નહીં આપવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હક માટે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી છે. ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી તકે સહાય ચૂકવી ખેડૂતોને રાહત આપવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આજે સુઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે ફોર્મ વિતરણ થયું હતું ખેડૂતોને કે જમીનની પાક નુકસાની, જમીન ધોવાણના વળતર માટેની અરજીઓ તૈયાર કર્યા છે. હજારોની સંખ્યામાં અમે અરજીઓ પ્રાંત ઓફિસ જમા કરાવવાના છે અને અમારા વળતરની માંગણી કરવાના છે. સાથે જે ઘરવખરી નથી મળી, પશુઓને સહાય નથી મળી, એની પણ એક આવેદન પત્ર તૈયાર કર્યું છે અને આજે અમે બધા મોટી સંખ્યામાં સુઈગામ તાલુકાના ખેડૂતો ભેગા થઈને પ્રાંતને રજૂઆત કરવાની. જો આગામી સમયમાં અમારો આ પ્રશ્ન હલ ના થયો તો જરૂર પડશે તો તાળાબંધી કરવી પડશે તો તાળાબંધી કરશું. આજે અતિવૃષ્ટિને 1 માસ થવા આયા છતાં સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી. ખેડૂતોને માસિક કોણીતું દીધું હતું. 4 વખત કેબિનેટ મળી આ મહિનાની અંદર, છતાં પણ ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લીધો નથી. અગાઉ પણ જે કઈ જાહેરાતો આપવામાં, ગેસ ડોલ વગેરે આપવામાં આવી, ખૂબ જ અપૂરતી આપવામાં આવી છે. અમુક ગામમાં ડબલ આપવામાં આવી છે, અમુક ગામમાં સુરતમાં બેઠા એને મળી છે, જ્યારે પાણીમાં બેઠા એ લોકોને હજી સુધી મળી નથી. જે રીતે મકાનની અંદર, ભેંસોની અંદર પણ બધી સહાય જે મળી નથી. અને કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોના હિતની અંદર આજે ફોર્મની અંદર ફોર્મોની સહીઓ કરાવી, ફોર્મ આપેલા છે, ફોર્મ અમને લાવી આજે હજારોની સંખ્યામાં તાલુકા પંચાયતમાં રજૂ કરશે. એ ફોર્મની નકલમાં એક સહી કરી અમને પરત લઈ ઉભો ત્યાં સુધી સરકાર કોઈ નિર્ણય નહીં લે તો ખેડૂતોના હિત માટે અમારે કોઈ આંદોલન કરવું પડે તો આંદોલન કરવું પડે, ભૂખ પડતા તો તાળાબંધી કરવી પડે તો તાળાબંધી કરીને એ છતાં છેટે કોઈ ન થાય તો અમે હાઈકોર્ટની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના વકીલો રાખી પોતાને ખર્ચે ને દુઃખને ખેડૂતોને પૂરેપૂરું પાક ધોવાણ જમીન સહાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે. આજે અમે અહીં તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસની પ્રોત સાહેબને આવેદનપત્ર માટે સુઈગામ તાલુકાના ખેડૂતો ભેળા મળી અને ફોરમ રજૂ કરવા માટે આવ્યા હતા. પણ જે તાલુકા વિકાસ અધિકારી કહેવાય એ બેન જ રજા ઉપર છે, એટલે અત્યારે આવા ટાઈમે તાલુકા વિકાસ અધિકારી રજા ઉપર જતા રહે એ બરાબર યુગ નથી. અને મારી દ્રષ્ટિએ તો અત્યારે જે આ 15 અને 17માં જે પૂર આવ્યું હતું જેમણે કામગીરી કરી હતી એવા અધિકારીઓને અહીં મૂકવાની જરૂર નથી. આ બેન ટીડીઓ હોય, ભલે ટીડીઓ છે એમને ડિગ્રી મળી છે, પણ ટીડીઓને કોઈ અનુભવ એમને નથી. કામગીરી પૂરની કામગીરી કઈ રીતે કરવાનું હોય એમને અનુભવ નથી. અને જ્યારે પૂછો ત્યારે કે રજા ઉપર એટલે આવું તો અધિકારીઓ રજા ઉપર જતા રહે એટલે વહીવટીતંત્ર અને સરકારના બધા અધિકારીઓ બધા મળેલા હોય છે અને રજા ઉપર ઉતારીને એમના જાણી જોઈને રજા ઉપર ઉતારી દે છે એવું મારા ધ્યાને આવે છે. બાકી જે
થરાદ તાલુકાના ગામડાનું નાગલા હોય, ગાંટલા હોય કે દોડગામ હોય કે ખાનપુર હોય, એમનું રાજકારણના ઈશારે, રાજકારણના હિસાબે પાણી અમારી કેનાલમાં માલસેણ અને માળકા માલસેણમાં નાખી અને અમને લીંબાળા હોય, કાનોઠી હોય, કોરેટી હોય, ભરડવા હોય, જેલાણા હોય, નેહડા ગોળક હોય, આ ગામડામાં અત્યારે અમારી જમીન બરબાદ થાય છે. એટલે મારું વહીવટી અધિકારીઓ અને પદાધિકારીઓ ભાજપના જે તે અધિકારીઓ કહો કે ભાજપના પદાધિકારીઓ કહો, એમને મારી વિનંતી છે કે નાગલા ચોંટલા માટે આવું કરી અને અમારા ગામડાનું ખેતીની જમીન બચાવી દઉં, નહીંતર અમારે આંદોલન કરી અને આ પાણી બંધ કરાવવું પડશે. 7, 8 અને 9 તારીખે પૂર જેવી પરિસ્થિતિ અમારા સોયગામ, ભાભર અને વાવ તાલુકામાં અતિવૃષ્ટિ થઈ. સરકારે આજ દિવસ સુધી પણ તમામ લાભાર્થીઓને કોઈ પણ લાભ નથી આપેલ. કેસ્ટોલ હોય, કરવખરી હોય, પશુ મૃત્યુ પામેલા હોય કે ખેતીવાડીની કોઈ સહાયો ન મળવાથી કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે તમામ ખેડૂતોની એક મહારેલી યોજી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાનું છે કે લોકોનો એક જન આક્રોશ આજ એક મહિનો થઈ ગયો હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી અને લોકોને કોઈ પશુઓ મરી જ્યાં જમીનમાંથી પશુઓ જીસીબીથી બારા કાઢીને ડૉક્ટરોની હાજરીમાં પીએમ કરેલ. સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. ખાસ કરીને પાક નુકસાની અને જમીન ધોવાની માંગને લઈને શું તમને માંગ કરી છે, કયા મુદ્દાને લઈને તમને રજૂઆત કરી છે? નમસ્કાર. આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અને એના સ્થાનિક ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપી અને જમીન ધોવાણ અને પાક સહાય અને બીજી જે કંઈ પણ ઘર વખરી બાબતે કે કેસ્ટોલ બાબતે અસંતોષ છે એના માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. તો એ આવેદન અમે ઉપલી કક્ષાએ મોકલી આપીશું અને જે કંઈ પણ પોલિસી મેટર છે એ પ્રમાણે ઉપરથી નિર્ણય લેવામાં આવશે, એ મુજબની અમલવારી કરવામાં આવશે. સાહેબ, ખેડૂતોએ જે પોતે લેખિત રજૂઆત પણ કરી છે, ખાસ કરીને તમામ જે ખેડૂતોએ છે તેને ફોર્મ ભરીને પણ આપ્યા છે, એને લઈને શું કરવામાં આવશે? અત્યારે હાલ તો અમે હવે એને સ્વીકારી રહ્યા છીએ અને સ્વીકાર્યા પછી એ ઉપલી કક્ષાએ મોકલી આપીશું. ત્યાંથી અમને જે કંઈ પણ નિર્ણય થઈને આવશે એ મુજબની અમે અમલવારી કરાવીશું. આજે થરાદ ખાતે આવેલા મોગલમાના મંદિરે માતાજીના પ્રાગટ્ય દિવસના પાવન અવસરની ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ તેમજ પોલીસ સપોર્ટ સેન્ટર થરાદના શ્રીમતી પરમાર રેખાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતાજી સમક્ષ દીપ પ્રગટાવીને તમામ ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ અવસરે મંદિરના પૂજારી શ્રી દ્વારા પરમાર રેખાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા થતા સેવા કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. આ સન્માન વિધિ બાદ ભક્તજનોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મોગલમાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં લક્ષ્મણભાઈ પંડ્યા, પ્રતાપભાઈ સોની, સંજયસિંહ રાજપૂત, પ્રતાપસિંહ રાજપૂત, મહેશભાઈ ગોહિલ, મનોજભાઈ સોની સહિતના અનેક અગ્રણીઓ અને ભક્તજનો મોટી સંખ્યામાં ભક્તિભાવ સાથે જોડાયા હતા. સમગ્ર માહોલ માતાજીના જયકાર અને ભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. ઓગળ તાલુકાના થરાદ તાણામાં આવેલી ગોકુલનગર સોસાયટીમાં આજે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. સોસાયટીમાં આવેલા શ્રી ગોકળિયા ગોગા મહારાજના મંદિરમાં આસો સુદ 14 સોમવાર તારીખ 6/10/2025ના રોજ દ્વિતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરની ઉજવણી નિમિત્તે મંદિરમાં હોમ હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો અને ભક્તજનોએ શ્રદ્ધાપૂર્વક આહુતિ અર્પણ કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાતાઓ સહિત ગોકુલનગર સોસાયટીના તમામ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ આરતી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને ગોકળિયા ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર ગોકુલનગર ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. ગુજરાતના નવરચિત વાવ થરાદ જિલ્લામાં વહીવટી કામગીરી શરૂ થયા બાદ હવે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ પહેલ શરૂ થઈ ગઈ છે. જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આજે થરાદ કલેક્ટર કચેરીના પરિસરમાં 76મા થરાદ તાલુકા સ્તરીય વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. થોડા સમય પહેલા જ 2 ઓક્ટોબરથી વાવ થરાદ જિલ્લાની તમામ કચેરીઓ કાર્યરત થઈ છે. કલેક્ટર કચેરી કાર્યરત થતાં જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ સૌપ્રથમ સ્વચ્છતા અને સફાઈ અભિયાન ઉપર ભાર મૂક્યો હતો અને ત્યારબાદ હવે તેઓએ વૃક્ષારોપણ ઉપર પણ ભાર મૂક્યો છે. આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ આંબાનું વૃક્ષ વાવીને આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કલેક્ટર કચેરીના કર્મચારીઓ, વન વિભાગના સ્ટાફ અને થરાદના અગ્રણીઓ જેવા કે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ભાજપ પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ, ભેમજીભાઈ પટેલ, પ્રતાપભાઈ સોની, પ્રાંત અધિકારી તુષાર જાની અને આરએફઓ સેજલ ચૌધરી સહિતના મહાનુભાવો જોડાયા હતા.
કલેક્ટર કચેરી પરિસરમાં ખાલી સ્થળો ઉપર જાંબુ, બુરસલ્લી, લીમડા અને ગુલમોહરના રોપા વાવવાનું આયોજન કરાયું છે. સાથે જ કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૃક્ષો વાવવાની સાથે સાથે તેના ઉછેરની પણ કાળજી લેવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ લોકોને વૃક્ષોનું વાવેતર અને જતન પોતાની નૈતિક ફરજ સમજીને કરવા માટે ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે અને તેના પર્ણો પ્રકાશ સંશ્લેષણ દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. જિલ્લાને હરિયાળો બનાવવા માટે દરેક વ્યક્તિએ ફરજિયાત એક વૃક્ષ વાવવું જોઈએ તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો. કલેક્ટરના માર્ગદર્શન મુજબ આજે વાવ-થરાદ જિલ્લાના દરેક તાલુકામાં દરેક કચેરીઓ અને જાહેર જગ્યાઓ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ એકસાથે હાથ ધરવામાં આવ્યો હતો. ધાનેરા તાલુકાના દાખા ગામમાં વીજ વિભાગની ઘોર બેદરકારીના કારણે એક પશુપાલક મહિલાનું કરુણ મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. ગત 4 ઓક્ટોબરના રોજ સાંજે 45 વર્ષીય કનકાબેન ચૌધરી તેમના તબેલામાં વીજ કરંટ લાગતા મૃત્યુ પામ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર તબેલા નજીક પસાર થતા વીજ વાયરો એકબીજા સાથે ઘર્ષણ થવાના કારણે વીજ કરંટ પ્રસર્યો હતો, જેને લીધે આ દુર્ઘટના સર્જાઈ છે. મૃતકના પતિ બાબુભાઈ ચૌધરીનો આક્ષેપ છે કે તેઓએ વારંવાર વીજ વિભાગને આ જોખમી વીજ વાયર દૂર કરવા માટે રજૂઆત કરી હતી, તેમ છતાં વિભાગે કોઈ જ પગલાં લીધા ન હતા. એવું હતું કે 5:30 મેં ઢોર દોવા મશીન ચાલુ કર્યું. એક ગાય દોઈ અને પછી મારા ફાધર નોંધણો લેવા ગયા એટલે એમને પહેલી શોટ આવી. એમને મેં છોડાય એટલે સીધી મને શોટ આવી. મને છોટાવી એટલે કેટલી મારા ઘરથી આવ્યા એમને શોટ આવી. અને આ એક લાઈન હેડે ઉપર મોટી એક નાની નેચ છે, એ વારંવાર જનાવર બેસવાથી ભેગી થાય ને પડાકા કરે, એને લીધે તબેલામાં પંખા શોર્ટેજ થાય અને આખા તબેલામાં પાવર આવે. અચ્છા, એના લઈને કોઈ રજૂઆત કરી હેલ્પરને પહેલાં કે? રજૂઆત હેલ્પરની 2-3 વાર કરી. એકવાર સાહેબ આવ્યા ત્યારે રજૂઆત કરી હતી કે સાહેબ આ થોબલો ખસેડી નાખો, આ કોક દાડો અમને નુકસાન કરશે. ઘટના સમયે કનકાબેન તેમના પતિ અને સસરા સાથે તબેલામાં પશુઓને ચારો નાખવા સહિતનું કામ કરી રહ્યા હતા. એ જ સમયે એક લોખંડની તારને અડી જતાં તેમના સસરાને કરંટ લાગ્યો હતો. તેમને બચાવવા જતાં પુત્ર બાબુભાઈએ પણ કરંટનો ઝાટકો લાગતા તેઓ જમીન ઉપર પટકાયા હતા. જોકે કનકાબેનને વીજ કરંટ શરીરમાં સંપૂર્ણ પ્રસરી જતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દાખા ગામમાં બનેલા બનાવને લઈને પરિવારના સભ્યોએ પોલીસ મદદથી લઈને વીજ વિભાગની કચેરી સુધી જાણ કરી છે. વીજ વિભાગના અધિકારીઓએ આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ શરૂ કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં સમયસર વીજ વાયરોનું સમારકામ ન થવાના કારણે આવા બનાવો બનતા આવ્યા છે, જે નિર્દોષ લોકોનો ભોગ લે છે. કે અહીંયા આગળ અમારા ભાઈના તબેલે એલટી લાઈન હે ને, એ હેવી લાઈન એના સિંગલ ફેસ ઉપર હેડે છે હેવી લાઈન, અને એ લાઈન પક્ષી બેસવાથી ભેગી થઈ ગઈ ને આ તબેલાનો કોમ કરતા હતા. તો બંને વચ્ચે ગાળો ખાલી 2 કે 3 ઇંચનો છે અને એ ભેગી થઈ જવાથી મોટર પણ બળી ગઈ, પંખા પણ બળી ગયા અને આખા તબેલામાં શોર્ટ સર્કિટ થઈ ગયું. એના હિસાબે 3 માણસો ઈજાગ્રસ્ત થઈ ગયા, 1 માણસ તો મરી ગયું અને 2 જણ ઈજાગ્રસ્ત થઈ. આ વિદ્યુત બોર્ડની બેદરકારીથી થયું હોય. 3 વખત અરજી આપવા છતાં અમને ઓસી પણ નથી આપતા. અમે ઓસી માગીએ તો અમે સાહેબોની સામે બોલી શકતા નથી. તમારે ઓસી શું કરવું છે, અમે બેઠા છીએ ને એમ કરી અને ભોળા ખેડૂતો નીકળી જાય સાહેબ કરીને. એટલે અમને કોઈ ઓસીનો પણ જવાબ મળતો નથી. આ શોર્ટ વિદ્યુત બોર્ડની ઉલ્લા હિસાબે જ આ થયું હોય એવું મારું માનવું છે. આ લાઇટનો પ્રશ્ન બન્યો એમાં અમે ત્યાં રહીને જોયું તો એમાં કેવું હોય કે 11 લાઈન ઉપર હેડે એવી અને એલટી લાઈન નથી હેડે, એના આગળ 2 ઓગળની જગ્યા થઈ. એના કારણે પક્ષી 2 એટલે બોડી શોર્ટ થાય. 11 એવો એલટી લાઈનને અડવાના કારણે પંખા અને મોટરને બધી બોડી શોર્ટ થઈ જાય. એના કારણે આખા તબેલામાં પાવર આવ્યો અને પાવર આવવાથી મારા મોમો પહેલાં હાથ અડ્યો એટલે એમને કરંટ આવ્યો અને પછી અમારા ભાઈ તાવો મારા મોમાને છોડાવવા ગયા એટલે કરંટ આવ્યો. પછી એમને ઘરથી આવ્યા એટલે એ તો એક્સપાયર થઈ ગયા. અને આ જીબીના કારણે પ્રોબ્લેમ બન્યો હોય અને કોઈ અનારી બેદરકારીના કારણે અરજી પણ 3 વખત આલી પણ કોઈ જવાબ આવ્યો નથી. શું માગણી આપણી? અમારી માગણી એમ કે આ જીબીની બેદરકારીના કારણે આ પ્રોબ્લેમ કાઢે વત્તા અમે 2 કરોડ આલે તો અમારો માણસ થોડું પાછું આપે. હા, એનો અમારે જવાબ જોઈએ. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓ પશુપાલન સાથે સંકળાયેલી છે, ત્યારે આ મામલે વીજ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ્ય ન્યાય આપવામાં આવે અને વીજ વિભાગ તેની કામગીરી પર પૂરતું ધ્યાન આપે તે અનિવાર્ય છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું.
સુઈગામમાં વળતરની વાટ જોતા ખેડૂતોનો રોષ ભભૂક્યો. કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂત અધિકાર યાત્રા યોજીને તંત્ર સામે ફૂંક્યું રણશીંગુ. ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની આપી ચીમકી. તાખા ગામમાં વીજ વિભાગની બેદરકારી બની કાળ. તબેલામાં કરંટ પ્રસરતા પશુપાલક મહિલાનું કરુણ મોત. વીજતંત્ર સામે હત્યાનો આક્ષેપ. પરિવારજનો ન્યાય માટે મેદાને. પાલનપુરના 20 ગામમાં જળસંકટ હળવું થતા ખેડૂતોમાં હરખની હેલી. વિરોધથી વિજય સુધીની યાત્રા પૂર્ણ થતા બાલારામ મહાદેવ મંદિરે જળસંકલ્પ યજ્ઞનું આયોજન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાઇડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના મલાણા વિસ્તારના 20 જેટલા ગામડાના ખેડૂતોએ આજે બાલારામ મહાદેવ ખાતે યજ્ઞનું આયોજન કર્યું હતું. પાણીની ગંભીર સમસ્યા હલ થતાં ગ્રામજનોએ લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. પાલનપુર પંથકના 20 થી 25 ગામડાઓમાં પાણીની ગંભીર સમસ્યા હતી. સ્થાનિકોની માંગ હતી કે ગામડાઓના તળાવો ભરવામાં આવે અને બાલારામ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે જેથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે. ખેડૂતો ઘણા વર્ષોથી આ માંગ કરી રહ્યા હતા, પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. 2 વર્ષ અગાઉ આ વિસ્તારના ખેડૂતો અને મહિલાઓએ પાણીની સમસ્યાના નિરાકરણ માટે રેલીઓ યોજી વિરોધ પ્રદર્શન કર્યા હતા. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ધરણા કર્યા હતા, જેમાં તળાવો ભરવા અને બાલારામ નદીમાં ચેકડેમ બનાવવાની તાત્કાલિક માંગણી કરવામાં આવી હતી. લોકોના વિરોધને ધ્યાનમાં રાખી સરકારે બાલારામ નદીમાં ચેકડેમ મંજૂર કર્યો અને તળાવ ભરવાની કામગીરી પણ શરૂ કરી. આ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ગ્રામજનોએ બાલારામ મહાદેવ મંદિરે યજ્ઞ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. બાલારામ નદીમાં ચેકડેમનું કામ પૂર્ણ થતાં જ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.
પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે આ વિસ્તારના 20 જેટલા ગામડાના ખેડૂતોએ આજે બાલારામ મહાદેવ ખાતે યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં મલાણા, ભૂતેડી, ભટામલ, લુણવા, પારપડા, મોરિયા સહિત આજુબાજુના ગામડાઓના લોકોએ દર્શન કર્યા અને ભોજન પ્રસાદ લીધો હતો. વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત હતો. પાણીની ખૂબ સમસ્યાઓ હતી. તે 150 ફૂટ નીચે પથ્થર હતો. ત્યારે 5 વર્ષ પહેલા અમારા વિસ્તારના ખેડૂતોએ આવીને અમે સંકલ્પ કર્યો હતો કે આ પાણી માટે અમે માગણીઓ કરીશું અને અમે જ્યારે માગણીઓ પૂર્ણ થશે ત્યારે બાલારામમાં યજ્ઞ કરીશું. આજે અમારે બાલારામ ચેકડેમ પણ સંપૂર્ણ બની ગયો છે અને ભરાઈ પણ ગયો છે. કસરાદાતીવાળા લાઈનનું પણ 80% કામ પૂરું થઈ ગયું. ધનપુરા મલાણા લાઈનનું પણ 80% કામ પૂરું થઈ ગયું અને અમારી જેટલી પણ માગણીઓ હતી એ સંપૂર્ણ સરકારે સ્વીકારી હતી. અમારે જે 5,000, 10,000 કે 25,000 ની રેલી કરી તો પણ કોઈને અડચણ નથી પડી. બાલારામ મહાદેવે અમારી ખૂબ રક્ષા કરી હતી અને સંપૂર્ણ માંગણીઓ સ્વીકારી. એટલે અમે આજે આખા વિસ્તારના ખેડૂતો ભેગા થઈ અને બાલારામ મહાદેવનો આજે યજ્ઞ કરી રહ્યા છીએ. સર્વે ભક્તજનોની મનોકામના પૂર્ણ કરી અને ખેડૂતોના ઉત્પાદન ક્ષમતા વધે એના માટે અહીંયા આગળ જે ખેડૂતોની માંગ હતી, અહીંયા આગળ જે ચેકડેમ બનાવી અને જળાશય બને, એ જળાશય અહીંયા આગળ બની રહ્યો હતો ત્યારે ભગવાનને એમની માનતા માની હતી કે અહીંયા આગળ જળાશય બની જાય. એના પછી અમે અહીંયા આગળ લઘુરુદ્ર કરી અને તમારો આભાર વ્યક્ત કર્યો. તો આજે મલાણી સાઈડ અને બાલારામના આજુબાજુના દરેક ગામના ખેડૂતો દ્વારા અહીંયા આગળ લઘુરુદ્ર યજ્ઞ કરી અને ભગવાનની એ માનતા પૂર્ણ કરવામાં આવે છે અને સાથે ભોજન પ્રસાદ લઈ અને ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. મહાદેવ સર્વેનું કલ્યાણ કરે અને ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા મહાદેવના આશીર્વાદ લઈ અને દરેક ધન્યતા અનુભવી રહ્યા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં સત્તાનો ઓડિયો બોમ્બ ફૂટ્યો. પાલિકાના શાસક પક્ષ પર ગંદકીના ગંભીર આક્ષેપોથી ખળભળાટ. ભ્રષ્ટાચારના વોટ્સએપ ગ્રુપનો પડદો ફાડતા 2 ચેરમેનને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા શહેર ભાજપ દ્વારા શરૂ કરી કાર્યવાહી. સુઈગામમાં વળતરની વાટ જોતા ખેડૂતોનો રોષ ભભૂક્યો. કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂત અધિકાર યાત્રા યોજીને તંત્ર સામે ફૂંક્યું રણશીંગુ. ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની આપી ચીમકી. તાખા ગામમાં વીજ વિભાગની બેદરકારી બની કાળ. તબેલામાં કરંટ પ્રસરતા પશુપાલક મહિલાનું કરુણ મોત. વીજતંત્ર સામે હત્યાનો આક્ષેપ. પરિવારજનો ન્યાય માટે મેદાને. પાલનપુરના 20 ગામમાં જળસંકટ હળવું થતા ખેડૂતોમાં હરખની હેલી. વિરોધથી વિજય સુધીની યાત્રા પૂર્ણ થતા બાલારામ મહાદેવ મંદિરે જળસંકલ્પ યજ્ઞનું આયોજન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.